હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે એકદમ હોટલ જેવું જ હૈદરાબાદી પનીરનું શાક બનાવીશું. આ શાકની ગ્રેવીમાં કાજુ કે મગજતરીનો ઉપયોગ નથી થતો, એમ છતાં શાકની ગ્રેવી સરસ ક્રીમી તૈયાર થાય છે અને શાકનો ટેસ્ટ બહુ જ સરસ બને છે. એકવાર આ રીતે બનાવશો તો વારંવાર તમારા ઘરે આ શાક બનતું થઈ જશે. તો જો રેસીપી પસંદ આવે તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો એકદમ હોટલ જેવું જ હૈદરાબાદી પનીર બનાવવા અહીં એક વાસણમાં એક મોટી ચમચી તેલ ગરમ કર્યું છે. તેના પર 200 ગ્રામ પનીરનો બ્લોક મૂકીશું અને પનીરને બંને બાજુથી એકદમ લાઇટ બ્રાઉન કલરનું થાય તેવું સાંતળી લેવાનું છે. આખો બ્લોક આ રીતે સાંતળશો તો પનીર ફટાફટ સંતળાઈ જશે. એકવાર પનીર સંતળાય એ પછી તેને હૂંફાળા પાણીમાં આ રીતે 10 થી 15 મિનિટ રાખવાનું છે, જેથી પનીર એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. એ પછી શાકની ગ્રેવી બનાવવા અહીં એ જ તેલમાં લસણ અને આદું એડ કરીશું. સાથે એક તીખું લીલું મરચું લેવાનું છે. આ શાકમાં તીખાશ લીલા મરચાંથી જ આવશે, એટલે તીખાશ તમને જેવી ગમે એ પ્રમાણે લીલા મરચાંનું પ્રમાણ રાખવાનું છે. સાથે અહીં મેં 2 મીડિયમ સાઇઝના કાંદા અને અડધો નંગ ગાજર આ રીતે મોટું મોટું સમારી લીધું છે, એ લઈ લેશું અને બધી વસ્તુને તેલમાં સરસ સાંતળી લેવાનું છે. તો કાંદા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાના છે અને એ પછી તેમાં એક વાટકો ભરીને કોથમીર નાખીશું. તો કોથમીરને દાંડલી સાથે જ નાખવાની છે. સાથે 1/2 કપ ફુદીનાના પાન લઈને બંને વસ્તુને તેલમાં સાંતળવાની છે. તો લગભગ કોથમીર નાખ્યા પછી 1 મિનિટ કૂક કરી લઈશું અને એ પછી ગેસની ફ્લેમ બંધ કરી આ મિશ્રણને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું છે. આ મિશ્રણ ઠંડુ થયા પછી તેને મિક્સર જારમાં લઈ તેની એક પેસ્ટ બનાવીશું. તો અહીં જોઈ શકાય છે કે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવીને તૈયાર કરી છે. હવે શાક બનાવવા માટે એક વાસણમાં 2 મોટી ચમચી તેલ અને 2 મોટી ચમચી ઘી લઈશું. ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો. હવે તેમાં અડધી ચમચી જીરું નાખીશું અને સાથે થોડા ખડા મસાલા નાખીશું, જેમાં 3 નંગ લવિંગ લીધા છે, 6 મરી, 2 થી 3 પાંદડી બાદિયાની, 1 મોટો ટુકડો તજનો અને 2 એલચી લીધી છે. અને આ ખડા મસાલાને પણ તેલમાં સારી રીતે સાંતળી લેવાના છે, જેથી તેની ફ્લેવર તેલમાં એકદમ સરસ બેસી જશે અને શાકમાં સરસ ફ્લેવર આવશે. એ પછી તેમાં તૈયાર કરેલી જે ગ્રીન પેસ્ટ હતી એ એડ કરી દઈશું અને આ પેસ્ટને તેલમાં એકદમ વ્યવસ્થિત સાંતળી લેવાની છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ આ ગ્રેવીને કૂક કરી લઈશું. અને જ્યારે પણ પંજાબી શાક બનાવતા હોય ત્યારે આ રીતનું પોળું વાસણ લેવાનું છે, જેથી ગ્રેવી બધી બાજુથી એક સરખી કૂક થાય અને શાકનો ટેસ્ટ હોટલ જેવો જ આવે. હોટલમાં પણ આ રીતના પોળા વાસણમાં જ શાક બનતા હોય છે. તો અહીં જોઈ શકાય છે કે ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને પ્રોપર કૂક થઈ ગઈ છે. હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું. સાથે 1/2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખીશું. સાથે અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે, જેથી મસાલા બળે નહીં અને ગ્રેવીમાં પ્રોપર મસાલાને 1 મિનિટ સુધી મિક્સ કરવાના છે. તો આવું કરવાથી ગ્રેવીનું ટેમ્પરેચર થોડું ડાઉન જશે અને એ પછી તેમાં દહીં નાખવાનું છે. તો અહીં મેં અડધો વાટકો મોળું દહીં લીધું છે. દહીંને થોડું આ રીતે ફેંટીને નાખવાનું છે, જેથી તેની કણીઓ ના રહે. અને હવે દહીંને ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લઈશું અને એ પછી ગેસ ચાલુ કરીને ફરીવાર ગ્રેવીને કૂક કરવાની છે, જ્યાં સુધી તેનું તેલ છૂટું ના પડે અને દહીંની કચાશ દૂર ના થાય ત્યાં સુધી લગભગ 2 થી 3 મિનિટ કૂક કરતા રહેવાનું છે. તો અત્યારે ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. દહીં એડ કર્યા પછી દહીંને પ્રોપર ગ્રેવીમાં કૂક કરવું બહુ જરૂરી છે,
જો દહીંની કચાશ રહી જશે તો ગ્રેવીનો ટેસ્ટ બરાબર નહીં આવે. તો એકવાર તેલ છૂટું પડે એ પછી જ તેમાં પાણી એડ કરવાનું છે. તો અહીં મેં 5 કપ પાણી લઈને ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરેલી છે. એ પછી તેમાં સાંતળેલું પનીર એડ કરીશું. તો અહીં મેં પનીરને લાંબા ટુકડામાં કટ કરી લીધું છે. સાથે તેમાં 1 મોટી ચમચી મલાઈ નાખીશું. સાથે 5 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું અને 2 ચમચી છીણેલું પનીર નાખીશું, જેથી ગ્રેવીની કન્સિસ્ટન્સી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ આવશે. સાથે તેમાં 5 ચમચી ખાંડ લીધી છે અને હવે બધી વસ્તુને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. અને હવે જરૂર લાગે તો ગરમ પાણી એડ કરીને ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે. તો એકવાર ગ્રેવી કૂક થયા પછી જ્યારે પણ જરૂર પડે ત્યારે પાણી હંમેશા ગરમ જ લેવાનું છે, જેથી શાકનો ટેસ્ટ સરસ જળવાઈ રહેશે અને શાક તમારું હોટલ જેવું જ તૈયાર થશે. તો હવે બધું મિક્સ કરીને ઢાંકણ ઢાંકી 2 મિનિટ તેને કૂક કરી લઈશું. અને 2 મિનિટ પછી જોઈ શકાય છે કે શાકની ઉપર એકદમ મસ્ત તેલ છૂટું પડી ગયું છે અને શાક પ્રોપર તૈયાર થઈ ગયું છે. આખા ઘરમાં આ શાકની બહુ જોરદાર સ્મેલ આવી રહી છે. જો એકવાર ઘરે બનાવશો તો જ ખ્યાલ આવશે કે શાક કેટલું ટેસ્ટી બને છે. ઉપરથી થોડા લીલા ધાણા નાખી ગરમા ગરમ શાકને સર્વ કરીશું. તો એકવાર ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો આજની રેસીપી કેવી લાગી. સાથે મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.